ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં બેફિકરાઈથી કાર ચલાવી પોલીસ પુત્રએ સર્જ્યો અકસ્માત। અકસ્માતની ઘટનામાં એક મહિલા સહિત 2 ના મોત। ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલથી શક્તિમાતાજીના મંદિર રોડ પર હર્ષરાજસિંહ ગોહિલ નામના વ્યક્તિએ પોતાની કાર બેફિકરાઈથી પૂરપાટ ઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતની ઘટનામાં ક્રેટા કારના યુવાન ચાલકે 2 મહિલા સહિત 4 લોકોને અડફેટે લીધા હતા। અકસ્માતની ઘટનામાં મિત્રના આવવાની રાહ જોઈને ઊભેલા ભાર્ગવ ભટ્ટી નામના યુવાનનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। શહેરની ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવાન ભાર્ગવ ભટ્ટી મિત્રની રાહે રોડની સાઈડમાં ઊભો હતો, તેને પણ કાર ચાલકે અડફેટે લીધો હતો। જ્યારે 2 મહિલા સહિત 3 લોકોને હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયેલ, જેમાં ચંપાબેન નામના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 લોકોને સામાન્ય ઈજા હોય સારવાર ચાલુ છે। કાર ચાલક હર્ષરાજસિંહ ગોહિલના પિતા પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે। અકસ્માત બાદ કાર ચાલક યુવાને 108ને જાણ કરી પોતે પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો। અજય બુદેલિયા, ન્યૂઝ 14 ભાવનગર। નીલમબાગ પોલીસ સ્ટેશનના જે કાળિયાબીડ વિસ્તાર છે તેમાં જે ભગવતી સર્કલથી શક્તિમાના મંદિર તરફ જવાના રોડ ઉપર એક અકસ્માતની ઘટના બનેલી છે, જેમાં ક્રેટા GJ 14 AP ના જે ચાલક જે છે તેણે ખૂબ જ બેફિકરાઈથી ચલાવી અને રોડ ઉપર ચલાવી અને જે છે 3 થી વધારે વ્યક્તિઓને ઈજા કરેલી છે, જેમાં એક જે છે ભાર્ગવભાઈ ભટ્ટી તેનું અકસ્માતે મોત થયેલું છે। બાદમાં જે ચંપાબેન જે છે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે અને 2 જે છે ઇન્જર થયેલા છે। પોલીસ દ્વારા જે આ કામના જે આરોપી જે છે તેને પોલીસ સ્ટેશન લાવેલા છે અને પોલીસ દ્વારા આ કામે ફરિયાદ લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। સાહેબ, આ ઘટનામાં કોઈ 2 કાર ચાલક વચ્ચે રેસ લાગી હતી કે તે માત્ર અફવા છે? આ બાબતે જે છે તે વિસ્તારના જે શક્તિમાનું મંદિર અને ભગવતી સર્કલ જે છે તેના CCTV જોવાની હાલમાં કામગીરી ચાલુ છે, પણ પ્રાથમિક સ્ટેજે ત્યાંના જે સાહેદો તેની વ્યક્તિગત પૂછપરછ કરતા આ કામનો જે ડ્રાઈવર જે છે તેણે બેફિકરાઈથી ચલાવી અને આ એક્સિડન્ટ થયેલાની હકીકત હાલમાં ધ્યાન પર આવેલી છે। આ કામે નીલમબાગ PI શ્રી ફરિયાદીને બોલાવી અને ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। સર, એક એવી પણ વાત સામે આવી છે કે જે આરોપી છે તેણે તેના પિતાને જાણ કરી હતી અને તેના પિતા છે તેણે જાગૃતતા દાખવી સૌપ્રથમ પોલીસ કંટ્રોલને પણ વર્દી આપી દીધી હતી કે મારા દીકરાએ આવો અકસ્માત કર્યો છે અને પોલીસ સ્ટેશનમાં તેને હાજર પણ કરી દીધો હતો। શું છે વિગત? એ વાત સાચી છે। આ કામના જે ડ્રાઈવર જે છે હંસરાજ, તેણે જે છે તેના પિતાશ્રીને ફોન કરેલો, બાદમાં કંટ્રોલ રૂમમાં અને પોલીસ સ્ટેશને આ બનાવની ગંભીરતા જે છે તેની જાણ કરેલી। તેના જ હિસાબે આ કામના ભોગ બનનારને વહેલી તકે હોસ્પિટલ પહોંચાડી શક્યા અને જે છે આ કામનો જે આરોપી જે છે કહેવાતા તે બી પોલીસ સ્ટેશન હાજર થયેલા છે। હા, એનું નામ છે હર્ષરાજભાઈ છે અને એ તેના પિતાશ્રી જે છે તે પોલીસ ફોર્સમાં નોકરી કરે છે। હા, હર્ષરાજભાઈ પાસે જે છે લાયસન્સ છે। થેન્ક યુ।